કેમ છો સર? મજામાં? બસ મજામાં. ઓકે. શું નામ છે સ્ટુડન્ટનું? પટેલ ઉત્સવ. પટેલ ઉત્સવ. ઓકે. હાલ કયા યરમાં સ્ટડી કરે છે? ચોથા વર્ષમાં. ચોથા વર્ષમાં. તમારો ઓલ ઓવર એક્સપિરિયન્સ કેવો રહ્યો મારી જોડે? એક્સપિરિયન્સ બહુ સારો, બધી રીતે સફળતા સારી બધી મળે. ક્યારેય કોલિંગમાં આગળ પાછળ થયું, ફોન ઉપાડવામાં તો કોલ બેક આવે છે કે નહીં? મારે આવી જાય છે કોલબેક સાઈડ. ઓકે સર. કેવો સર, જ્યારે આપણે જીઓપોલિટિકલ સિચ્યુએશન થઈ રશિયા યુક્રેન વચ્ચે, તો ટ્રાન્સફર વખતે કેવી ચિંતા થતી હતી? ચિંતા થતી પણ છોકરાઓ એ વખતે થોડાક વહેલા આવી ગયા હતા. સગવડતા સારી રહી. ઇન કેસ ટ્રાન્સફરમાં આપને કઈ તકલીફ થઈ હોત તો શું કરત આપણે? આ તો ઉપરવાળાની દયાથી બધું થઈ ગયું, ઓલ ટાઈમ ટ્રાન્સફર આપણું થઈ ગયું, તો છોકરાઓના વર્ષ બચી ગયા. બાકી બહુ ટેન્શન થતું હતું ને? હા, ટેન્શન થાય ને. આપણે છોકરાઓ ત્યાં ના ના મેમ, ઓબ્વિયસલી બધાને પોતાનો છોકરો ત્યાં છે, છોકરો છોકરી જેવું ટેન્શન તો થાય. હવે સર એક વસ્તુ કહો તમે, કે જે એબ્રોડમાં બધા બીવે છે કે રેગિંગ નામની વસ્તુ છે, તો એબ્રોડમાં એવું કઈ છે ખરું? જેન્યુઇનલી રેગિંગ બિલકુલ છે જ નહીં, બિલકુલ શૂન્ય છે બાબતમાં. ઇન કેસ આપણી કરતા સિક્યુરિટી ભી ત્યાં એ લોકોની ટાઈટ છે, બરાબર? અહીંયા આપણે તમને 100 ડિસ્ટન્સ ઉપર એટલી સિક્યુરિટી જોવા નહીં મળે જેટલી તમને ત્યાં સિક્યુરિટી જોવા મળે. એ સિક્યુરિટી બહુ સારી. બરાબર છે. અને કોઈ અમારા સાઈડ થી સર્વિસમાં કોઈ કમી રહેતી હોય, એવું કઈ હોય તો ભી તમે બિંદાસ કહી શકો છો. ના ના, સર્વિસ તો પૂરી મળે. ગમે ત્યારે કામ હોય સાહેબને ફોન કરીએ તો તરત જવાબ મળી જાય. તમે કોઈ પણ પ્રશ્ન. તો ઓલ ઓવર રિવ્યુ શું છે તમારો અમારા વિશે? રિવ્યુ સારામાં સારો. બંજા કોઈ છોકરાઓને જવું હોય તો અમે ત્યાં શ્રી હરિનું જ કહીએ છીએ કે ભાઈ ત્યાં આગળ એમના થ્રુ એડમિશન લો એમ. બરાબર. ઓકે. બીજું કઈ એવું હોય તમારો કોઈ એવો યુનિક એક્સપિરિયન્સ હોય અમારી જોડે, કે તમારો કઈ પ્રોબ્લેમ હોય અને અમારાથી સોલ્વ કરવાનું રહી ગયો હોય કે સોલ્વ થઈ ગયો હોય, એવું કઈ તમારો કોઈ યુનિક એક્સપિરિયન્સ હોય તો તમે શેર કરો અમારી સાથે. અત્યારે તો દરેક પ્રશ્ન કમ્પ્લીટ સોલ્વ થાય છે, કોઈ તકલીફ જેવું છે જ નહીં પછી. ઓકે. અને સ્ટડી કેવું ત્યાંનું? એબ્રોડ સ્ટડી સારું હતું. કોઈ હવે અત્યારે તમે એમબીબીએસ કોઈ મતલબ કે તમારો બીજો સન કે ડોટર છે એને એમબીબીએસ કરવું હોય તો તમે ઇન્ડિયામાં કરાવશો કે એબ્રોડમાં કરાવશો? ઇન્ડિયામાં શું ખર્ચો થોડો વધી જાય એવું છે, એટલે આપણા મિડલ ક્લાસ ફેમિલીને એબ્રોડ વધારે સારું એમ. ઓકે. એટલે ઇન શોર્ટ કે મિડલ ક્લાસ આપણી ફેમિલી હોય એ તો એબ્રોડ આપણા માટે બેસ્ટ. બેસ્ટ. ઓકે સર, થેન્ક યુ સો મચ તમારો સમય આપવા માટે.